દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો આપણે સ્વભાવથી મુક્તિ પામવાની છે અને સ્વભાવથી આપણે મુક્ત કઈ રીતે થઈ શકીએ। આમ તો ઘણી બધી વખત આપણે સ્વભાવને મિત્ર માનીએ છીએ, એટલે કે આપણે સ્વભાવને અનુસારીને જ આપણે કાર્ય કરતા હોઈએ છીએ અને એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અને આપણે પણ સમજવા જેવું છે કે જે જ્ઞાની છે ને એ પણ પોતે સ્વભાવ કે પ્રકૃતિને અનુસરીને જ પોતે કાર્ય કરતો જોવા મળે છે। એટલે સ્વભાવ રહ્યો ને એ પોતે જીવનની અંદર મુખ્ય પ્રાધાન્યપણે દરેક વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે। એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે પણ એ સ્વભાવને વિશે શત્રુ માનવો જોઈએ, કારણ કે તો જ બ્રહ્મરૂપ થતા વાર ન લાગે એવું ઘણી બધી વખત આપણને સમજાવ્યું છે। તો આજે આપણે આ સ્વભાવ મુક્તિ માટેના એવા 3 ઉપાયો અને સ્વભાવ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો પ્રવચનની શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો માણસનો સ્વભાવ રહ્યો ને એ માણસના એક દુઃખનું કારણ છે। આજે કોઈ પણ વ્યક્તિ એ બાળકથી લઈને વૃદ્ધ સુધી એ જ્યારે પણ હેરાન થતી હશે કે એના જીવનની અંદર એ મુશ્કેલીઓ આવતી હશે ને તો એનું એક કારણ છે સ્વભાવ। કારણ કે જે જ્ઞાની છે એ પણ સ્વભાવને અનુસારીને પોતે વર્તન કરતો જોવા મળે છે અને એટલે જ તે આ સ્વભાવને ટાળવો એક અનિવાર્ય બાબત છે। અને જો આ સ્વભાવને આપણે ટાળી ન શકીએ તો ખરેખર આપણને સુખ અને શાંતિનો પણ અનુભવ નથી કરી શકતા। જો આ ઘણી બધી વખત આપણને એવું લાગે કે સ્વભાવ એ ટાળવો કઠણ છે, વાત સાચી છે કે સ્વભાવ ટાળવો કઠણ છે, પરંતુ જેમ કોઈક પથ્થર હોય ને એ પથ્થર એમનામ ન કપાય, પરંતુ દરરોજ એના ઉપર એક પાણીનું એક પ્રવાહ પસાર થતો હોય, એક કોઈક રસી હોય એના ઉપર ખેંચાતી હોય તો એ પથ્થરના પણ કાપા પડી જાય છે ને પથ્થર પણ કપાઈ જતો જોવા મળે છે। એટલે સાથે સાથે એ પણ આપણે સમજી લેવું જોઈએ કે સ્વભાવ ટાળવો ભલે અશક્ય એ બાબત આપણને લાગતી હોય, પરંતુ એ અશક્ય નથી। તમારા ગમે તેવા ભૂંડા સ્વભાવો ન હોય, આ ભૂંડા સ્વભાવો પણ ટળી શકે છે। કારણ કે એક વાત આપણે યાદ રાખવી કે સ્વભાવ ભલે જીવ સાથે ચોંટી ગયા હોય, એટલે જકડાયેલા હોય કે પછી એક રૂપ થઈ ગયા હોય, પણ છતાં એ સ્વભાવો કે વિકારો છે ને એ જીવન પોતાના મૂળભૂત ગુણો કે ધર્મો નથી, એ આપણામાં પહેલેથી હોતા નથી। એ આપણે સમય પ્રમાણે એ સ્વભાવોને એટલા બધા મજબૂત કરી નાખ્યા હોય છે ને એટલે એ સ્વભાવ આપણે મૂકી નથી શકતા। એટલે આગંતુક છે, બહારથી આવેલા છે, આપણે હવે એના છૂટા પાડવાના છે। અને છૂટા ક્યારે પડે કે જ્યારે એક એ અગ્નિથી છૂટો સામાન્ય રીતના એક સ્વાભાવિક મૂળભૂત ધર્મ છે એ અગ્નિ છૂટા પાડી શકે તેમ છે, પરંતુ એ મૂળભૂત આપણે તો ધર્મ જ સમજવાનો છે। જો આપણે ધર્મ સાથે કોઈ કાર્ય કરવામાં આવશે તો જેમ પાણીને ગરમ કરવાથી જો એમાં ઉષ્ણતા આવે છે, પણ પાણીનો મૂળભૂત ગુણધર્મ કાંઈ ઉષ્ણતા નથી, એટલે પાણીથી દૂર થઈ શકે છે। બસ એવી જ રીતે આપણામાં રહેલા પણ એ ભૂંડા સ્વભાવ રહ્યા ને એ પણ આગંતુક હોવાથી એને દૂર કરી શકાય છે। એવો એક પણ એક સ્વભાવ નથી કે જેનો નાશ ન કરી શકાય। કારણ કે શાસ્ત્રોની અંદર અને આપણે સત્પુરુષોના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે જીવંત થતું જોવા મળે છે કે એમનામાં એક પણ એવા સ્વભાવો નથી કે જે આપણને ન ગમતા હોય, તો આપણે પણ એ કરી શકીએ છીએ, આપણે પણ એ સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ। ગુણાતીતાનંદ સ્વામીએ સ્વભાવ બાબતે એક 3જા પ્રકરણની 40મી વાતની અંદર કીધેલું છે કે આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે, ત્યારે કહ્યું છે
ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે કે મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. કેમ જે પૃથ્વીના મનુષ્યને ભેગા કરીને એ લુહાર માત્ર માંડે લોઢા ઘડવા ને આપણે માંડીએ સુરંગુ દઈને ઉડાડવા, તો 4-5 વર્ષમાં ચૂરે ચૂરા કરીને ઉડાડી મૂકીએ. એમાં કામ ક્રોધાથી ગમે તેવા બળિયા હોય, પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં કોઈ સંશય નથી. હવે આ કોણ બોલે છે કે અક્ષર બ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી, જેમની વાતો વાંચવાથી એ આપણા સંશયો સમાધાન થઈ જાય છે. સામાન્ય રીતે આપણા જીવનની અંદર એક પ્રશ્નનું સમાધાન એ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ અવારનવાર આપેલું છે. તો આપણે ભલે સ્વભાવને ગમે એટલો કઠણ કીધો હશે, પરંતુ વાસ્તવિક જગતની અંદર એક ગુણાતીતાનંદ સ્વામી આપણને ઉપાય દર્શાવે છે કે મનથી આપણે એક વખત નક્કી કરી નાખીએ તો એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એવા એક પણ એવા સ્વભાવ નથી કે જેને આપણે નો નાશ કરી શકીએ. એટલે આપણે જો ધારીએ ને તો થઈ શકે છે. લોકની અંદર આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોયા હશે કે જેને મનની અંદર કોઈ કાર્ય કરવાનું ઠાની લીધું હોય કે મારે આમ કરવું જ છે, તો પોતે હાથ પગ હોતા નથી, પણ છતાં તમે જો અમેરિકાની તે એક છોકરી જેસિકા કોક્સ હવે પોતે વિમાન ઉડાડે છે, હેલિકોપ્ટર ઉડાવે છે, અરે ગાડી પણ ચલાવે છે જે 4 વ્હીલ હોય એ, અને પોતાનું કાર્ય દૈહિક ક્રિયાઓ પોતાની જાતે કરે છે. જો એને ધાર્યું તો થયું. ભારતની અંદર પણ આપણને ખ્યાલ છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર જે ચર્ચિત નામ ચેસની અંદર ડી ગુકેશ, તો એને જો ધાર્યું તો પોતે 11 વર્ષની ઉંમર હતી ત્યારે એને નક્કી કર્યું કે મારે એ યંગેસ્ટ વર્લ્ડ ચેસનો ચેમ્પિયન બનવું જ છે, તો પોતે બની જાય છે. તો આમ જે વ્યક્તિએ પોતાના ક્ષેત્રની અંદર આવું ધાર્યું છે ને તો થયું છે, તો આ તો આપણે ભગવાનને, સંતને રાજી કરવા માટે સ્વભાવને આપણે નાશ કરવા છે. તો આ ભલે ગમે તેટલા બળિયા હોય પણ થઈ શકે છે. જો લોકો પાછા ઘણી બધી વખત એવું પણ કહે છે, ને આપણે પણ સાંભળ્યું પણ હશે કે આ પ્રાણ ને પ્રકૃતિ છે ને સાથે આવે ને સાથે રહે ને સાથે જાય, પરંતુ જો આ એક ગેરમાન્યતા છે. આપણા સ્વભાવ એટલે આપણી પ્રકૃતિ, એ ટાળવી હોય ને તો ટળી શકે છે, કારણ કે જીવ ઉપર એ લાગેલું એ પ્રકૃતિનું આવરણ દૂર કરી શકાય છે અને એમાં દિવ્યતાનું પણ રૂપાંતર થઈ શકે છે. પરંતુ જો આપણે એના માટે પ્રયત્ન જ કરતા ન હોઈએ તો પછી આ સ્વભાવમાંથી મુક્તિ થઈ પણ ન શકે. શ્રીજી મહારાજ જ્યારે રાજકોટની અંદર સર જ્હોન માલ્કનને મળ્યા હતા, હવે ત્યારે બોરડીના ઝાડ નીચે બેઠેલા, હજી પણ એ રાજકોટની અંદર જ્યારે જ્હોન માલ્કન ને શ્રીજી મહારાજની જે મુલાકાત થઈ છે, શ્રીજી મહારાજ જે બેઠા છે ને એ સ્થાન હજી પણ હયાત છે. તો એ બોરડીના એ કાંટામાં છે ને ગોપાલ સ્વામીની પાગ ભરાઈ. એટલે એ જોઈને શું બોલ્યા કે તારા નીચે એક સાક્ષાત ભગવાન આવીને બેઠા છે ને છતાં તારા સ્વભાવ મૂક્યા નથી. અને આટલું જ્યાં બોલ્યા ને ત્યાં તો એ બોરડીના કાંટા બધા ખરી ગયા. આજે પણ તમે એ બોરડીના દર્શન કરવા માટે જ્યારે રાજકોટની અંદર જાઓ ને ત્યારે જોજો એક પણ કાંટો નહીં હોય. એ કાંટા વગરની બોરડી પણ આજે વિદ્યમાન થતી જોવા મળે છે. તો જો આમ સ્વભાવ ટાળવા હોય ને તો ટળી શકે છે, અને આ સ્વભાવ કઈ રીતે ટળે એ પણ આપણને એક પ્રશ્ન થાય. પરંતુ અત્યારે આપણે એટલું તો સમજવું પડે કે આ સ્વભાવ છે ને ઘણી બધી વખત હેરાન કરતા તો જોવા મળે જ છે. તમે જુઓ કોઈ ક્રોધનો સ્વભાવ હોય તો કેટલા બધા ઝઘડાઓ આ ક્રોધના લીધે થતા જોવા મળે છે. અરે અમુક છૂટાછેડાના પ્રશ્નો તો આ ક્રોધના લીધે જ થાય છે. નાના નાના એવા પ્રશ્નો એ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે આ ક્રોધના લીધે. તમે માનના પ્રશ્ન પણ જુઓ કે આ માન ન મળવાથી આપણે સત્સંગની અંદર પણ રહેતા નથી અને ઘરની અંદર પણ આપણે ઝઘડા કરતા હોઈએ છીએ. અરે સ્વાદના લીધે તો જુઓ કે એક ખાવાની અંદર કંઈક આઘું પાછું બન્યું હોય તો આપણને એ ખાવું પણ ગમતું નથી અને ત્યારે આપણે ઝઘડા કરતા જોવા મળીએ છીએ. એટલે આપણે આ સ્વભાવને ટાળવા માટે શું કરવું જોઈએ? તો 3 ઉપાયો આજે આપણે સમજવાના છે. અને આ 3 સ્વભાવો ઉપર આપણે જો કાર્ય કરશું ને તો અવશ્ય આપણે સ્વભાવમાંથી મુક્ત થઈ શકીશું અને સુખેથી ભગવાનનું અને સંતનું ભજન કરી શકીશું. પ્રથમ જ છે અંતરદ્રષ્ટિ ઉપાયની અંદર. હવે અંતરદ્રષ્ટિ એટલે શું? પોતાની અંતર આત્માને એ થોડોક પોઝ આપીને જોવાનું છે, પાછું વળીને જોવાનું છે કે મેં જે આ કાર્ય કર્યું કે હું જે આ કરવાનો છું તે બરાબર છે કે નથી. આમાં શું ભગવાન કે સંત રાજી થશે કે નહીં થાય?
આપણે એક પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. તો તારીખ 17/12/1972 રોજ જ્યારે જગન્નાથપુરીમાં છે ને એકાદશી દિવસે પ્રમુખ સ્વામીમાં જે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદની અંદર સંતો ભક્તોને વાત કરી કે આપણી 40 દિવસની યાત્રા છે ને એ યાત્રિક સમજીને આપણે થોડુંક અંતર નિરીક્ષણ કરવાનું છે. પોતાના એક એક દોષ રોજ કાઢતા જાય ને તો 40 દિવસમાં એની આખી પ્રકૃતિ બદલાઈ જાય. અને આગળ ભક્તોનો પણ ખપ હતો તો એમણે જો અનેક કષ્ટો સહન કર્યા છે ને પોતાના સ્વભાવ બદલી નાખ્યા છે. તો જો અહીંયા સ્વામી બાપા એક સ્વભાવ ટાળવા માટેનું આપણને એક નામું માંડવાની વાત કરે છે. આપણે કેમ આપણા ધંધા વ્યવસાય નોકરીની અંદર કેટલી આવક ને કેટલી જાવક ને કેટલો વધારાનો ખર્ચ અને ક્યાંથી પૈસા આવશે, કેટલું વ્યાજ આવશે, કેવી બધાય પ્રકારનો હિસાબ કિતાબ રાખતા હોઈએ છીએ. અહીંયા આટલા ટકાવારીએ દેવા જોઈએ, અહીંયા આટલા ટકાવારી તો મળવી જ પડે, બધુંય નામું આપણે લખીએ છીએ. જો લોકની અંદર જે જે જવાબદારીઓ હોય છે ને બધી આપણે નિભાવીએ છીએ, પરંતુ આપણને સ્વામી બાપા એ આ સ્વભાવ બાબતેનું એક નામું માંડવાની વાત કરે છે. દરરોજ એક સ્વભાવ પોતાના જોવા, અવગુણ પોતાનો જોવો, બીજાનો નહીં. કે મારો તો કામી સ્વભાવ છે, ક્રોધી સ્વભાવ છે, લોભી સ્વભાવ છે, સ્વાદીઓ હું તો છું, હું તો નાની નાની બાબતની અંદર હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. તો જો આવી રીતે આપણે નામું માંડીશું ને તો ખરેખર એ આપણને આપણા જીવનની અંદર એક સ્વભાવમાંથી મુક્ત થઈ શકીશું. અને જો આ સતત અને સખત આ અંતરદ્રષ્ટિથી આ સ્વભાવ ટળે જ છે, પરંતુ એક વખત પ્રયત્ન કર્યો ને પછી વર્ષનો ગેપ મૂકી દીધો તો એમ કાંઈ સ્વભાવમાંથી મુક્તિ ન થઈ શકે. એ તો તમારે ખટકો રાખવો પડે. એકવાર ઉપલેટાના વેરાભાઈ હતા, ગઢડા સમયે જતા હતા અને એક વાડીમાં રાત્રિ રોકાણ કરી એટલે સવારે બાવળના ઝાડ પરથી દાંતણ કાપ્યું. એટલે એનાથી દાંતણ કર્યું ને સ્નાન પૂજા કરીને એમને એક આગળનો પંથ કાપવાનો શરૂ કર્યો. પણ એમને ત્યારબાદ થોડીક અંતરદ્રષ્ટિ થઈ કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે રસ્તે પડેલી વસ્તુ ન લેવાય. તો આ તો મેં ધણિયાતું ઝાડ હતું અને ધણીને પૂછ્યા વિના મેં દાંતણ કાપ્યું અને મેં દાંતણ કર્યું એટલે આને તો ચોરી કરી કહેવાય. એટલે એમના વાડીના માલિકને શોધીને પછી માફી માગી. જો આ વેરાભાઈની જેમ આપણે પણ જો અંતરદ્રષ્ટિ કરીએ ને તો કોઈ સ્વભાવ ઊભો ન રહે. અને ખરેખર આ અંતરદ્રષ્ટિ કરવી જરૂરી છે. આપણામાં રહેલી ખામીઓ ભૂલો શોધવા માટે એ અંતરદ્રષ્ટિ કરવી અનિવાર્ય બાબત છે. તો જ આપણને ખ્યાલ આવશે કે મારી આ ખામી છે, મારી આ ભૂલ છે, હવે મારે આમાં સુધારો કરવાનો છે. પરંતુ જો અંતરદ્રષ્ટિ પોતાની જાતને વ્યાજબી ઠેરવ્યા વગર અવશ્ય એક કરવાથી આપણા જીવનની અંદર એક સ્વભાવ ટળી શકે છે. ઘણીવાર ગુસ્સો કર્યા પછી તો કેટલાકને એ મન મનાવી લે કે એ જ લાગનો હતો. તો અંતરદ્રષ્ટિમાં આ ન ચાલે. ભલે સામેવાળો ખોટો હોય પણ આપણે શા માટે શું આ ખોટું મટ કર્યું, બસ એ જ આપણે તપાસવાનું છે. આપણી જ વાત આવવી પડે, બીજાની વાત નહીં. અને જો આ પ્રમાણે કરતા શીખીશું ને તો એક સમય એવો આવશે કે આપણામાં તલ માત્ર પણ કસર નહીં હોય. અને શ્રીજી મહારાજનો તો મુખ્ય આશ્રય એ જ છે કે મારા જે હરિભક્ત થયા છે ને એને મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો અંતરદ્રષ્ટિ કરવાથી આ સ્વભાવમાંથી મુક્ત થઈ શકીશું. બીજો ઉપાય છે કે સ્વભાવને વિશે થોડુંક શત્રુપણું રાખવાનું છે. જો આમ તો આપણે શત્રુપણું ઘણી બધી વખત આપણે સગા સંબંધીઓ અને કોઈક ધંધાકીય વ્યક્તિઓ પ્રત્યે રાખતા જોવા મળે છે, પરંતુ આ સ્વભાવને વિશે થોડુંક શત્રુપણું રાખીએ ને તો એને પણ ખબર પડે કે બીજી વખત મારે આવું કરવાનું નથી. જો શ્રીજી મહારાજે તે વચનામૃત ગરડા મધ્યના એ 15માં ગમે એવા કઠણ સ્વભાવનો છે ને એક વિચાર કરી નાશ થાય ને એનો ઉપાય બતાવ્યો છે. અને ત્યાં મહારાજે સ્વભાવને વિષય તે શત્રુ ભાવ રાખવાની વાત કરીશ. અને મહારાજે વાત કરતા કીધું કે જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બેન સામે ગાળું દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ એવી જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરીને શત્રુ માત્રને ટાળે.
માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. તો જો બધાય વિચારોની અંદર શ્રેષ્ઠ વિચાર મહારાજે શું કીધું? મહારાજે સૌ પ્રથમ તો ઉદાહરણ આપ્યું. આ ઉદાહરણને થોડુંક સામાન્ય ભાષાની અંદર જ આપેલું છે, પણ થોડોક ઉદાહરણ સાથે સમજવાનો થોડોક વધુ પ્રયત્ન કરીએ અને આપણું જ થોડુંક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણો કોઈક શત્રુ હોય તો એને મારવા માટે આપણે પ્રયત્નો કરતા હોય કે કેમ કરીને આનું અહિત થાય. હવે ત્રીજો શત્રુ હોય જે આપણો ન હોય પણ એનો શત્રુ હોય, હવે એનું અહિત કરે ને તો આપણે રાજી થઈએ છીએ. કેમ? કારણ કે આપણો શત્રુ છે. આપણી માં કે બહેન હોય એને કોઈક કુદ્રષ્ટિથી જોવે અથવા ગાળું બોલે તો જેમ બને એમ એનું અહિત થાય એ જ આપણે ઈચ્છીએ ને. આપણે એમનામ સહન તો ત્યારે કરી ન લઈએ. કેમ? એને શત્રુ માની લીધેલો છે. બસ એવી જ રીતે શ્રીજીમાં જે ઉદાહરણ સાથે સમજાયું કે બસ જે મોક્ષ માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ તો એમાંય ત્યાં કામ ક્રોધાદિક અને અંદર રહેલા જે શત્રુઓ રહ્યા ને એની સામે આપણે વેર બુદ્ધિ રાખવાની છે, ખટકો રાખવાનો છે, ગાફલાઈ નથી કરવાની. કારણ કે જો ઘણી બધી વખત કાર્ય છે ને આપણું ગાફલાઈમાં વહી જાય છે, એટલે જે કરવાનું છે ને એ થતું નથી. પરંતુ જો ખટકો રાખીને કરવામાં આવે ને તો એ કાર્ય સારી રીતે થઈ શકે છે. આ શ્રેષ્ઠ વિચાર છે. વિચારોમાંનો શ્રેષ્ઠ વિચાર આ છે, સ્વભાવને વિશે શત્રુપણું રાખવું. જૂનાગઢના તે કર્મણ ભગત હતા, રાત્રે 2 વાગે ઉઠીને મન સાથે બાટકતા. અને બાટકતા એટલે શું? બાંધવું કે હે મન તું મૂરખ છું, લબાડ છું, તારા લીધે ત્યાં લક 84માં છે ને હું ભટકું છું અને આ જન્મ મરણનો રોગ મને લાગુ પડ્યો છે, મારું કલ્યાણ નથી થયું અને દર વખતે તારું મન ધાર્યું જ મેં કર્યું છે, આ વખતે તો મારે ભગવાન અને સ્વામી કે ને એવું જ કરવું છે. તો જો આવો શત્રુભાવ કેળવાઈ જાય તો સ્વભાવ એક પણ ઊભા ન રહે. 2020-21ની અંદર તે જ્યારે COVID-19 આમ તો 2019ની અંદર આવ્યો પણ 20ની અંદર પણ આપણને જોવા મળે છે 21 સુધી. તો એ ઉપદ્રવ સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું હતું. ત્યારે મહંત સ્વામી મહારાજે છે ને કોરોના વાયરસ નિમિત્તે એમ બનાવીને થાય તારીખ 25/3/2020ના રોજ એક વાત કરેલી કે અત્યારે બધાને આ વાયરસની સમજ આવી, તેમ જો સ્વભાવરૂપી જો વાયરસની સમજ આવે ને તો આ સ્વભાવ શત્રુ છે આમ બ્રહ્મરૂપ થતા વાર ન લાગે, એકાંતિક થતા વાર ન લાગે, ઉત્તમ ભક્ત થતા વાર ન લાગે. પણ આ સ્વભાવ શત્રુ મનાવવો જોઈએ. પણ સ્વભાવ આપણને શત્રુ મનાતો જ નથી. તમે ક્રોધ કરો છો? તમે માન રાખો છો? તમે સ્વાધ્યા છો કે નથી? પણ જો આ હોવા છતાં પણ આપણે એમનામ ચલાવી દઈએ છીએ અને એમનામ સમય પસાર કરીએ તો પછી સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યું જ ક્યાં કહેવાય. પરંતુ એ સ્વભાવને વિશે શત્રુપણું હોય તો કાર્ય થઈ શકે છે. તો આ બીજો ઉપાય છે. ત્રીજો ઉપાય છે સ્વભાવમાંથી આપણે મુક્ત થવા માટે, એ બેડીઓના મુક્ત થવા માટે, એ છે સત્સંગ. સંત સમાગમ કીજીએ હો નિષ્દિન, સંત સમાગમ કીજીએ. એ ભગવાન ભજી લેવા, એનાથી બીજી કોઈ મોટી વાત જ નથી. જેતલપુરનું 5મું વચનામૃત, યોગીજી મહારાજનું પ્રિય વાક્ય, ભગવાન ભજી લેવા. તો આ આપણે સત્સંગથી શક્ય છે. કારણ કે ભગવાન અને સંતના યોગથી છે ને સત્સંગથી ગઠણ સ્વભાવ હોય ને, કઠણ, એ પણ ટળી જાય છે. શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતની અંદર સત્સંગનો મહિમા દર્શાવ્યો છે. અને વચનામૃત સારંગપુરનું 9મું તમે વાંચો તો એમાં પણ શ્રીજી મહારાજે સત્સંગ બાબતે વાત કરેલી કે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે ને તો કોઈ જાતનો દોષ અહીંયા રહે નહીં અને દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. તો આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ તો થવું છે અને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. ટૂંકમાં જો સ્વભાવ માત્ર ટાળવાનો ઉપાય કયો છે? એક સત્સંગ. સત્સંગથી બધુંય શક્ય છે. સત્સંગથી અંતરદ્રષ્ટિ પણ થશે, સ્વભાવને વિશે શત્રુપણું પણ રહેશે અને ધીમે ધીમે એ સ્વભાવ ઓછો પણ થતો જોવા મળશે. પ્રમુખ સાહેબ મહારાજે મુંબઈમાં 16/2/2005ના રોજ જ્યારે આશીર્વાદ દરમિયાન કીધેલું કે આ કાશીએ કરવત મુકાવે પણ અંદરના સ્વભાવ દોષ ગયા છે, અને કરવત મુકાવાથી શરીર કપાય પણ અંદરના દોષ ટળતા નથી. અને યોગીજી મહારાજ જેવા સાધુતાવાળા સંતનો સમાગમ કરીએ ને તો દેહભાવ ટળે અને બ્રહ્મરૂપ થવાય. પણ આપણે તો કેવું છે, દેહમાં જ તે રાચતા હોઈએ છીએ અને દેહ સંબંધિત બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આત્મા સંબંધી કોઈ ક્રિયા આપણે કરતા નથી. તો એના લીધે આપણને એ પ્રશ્નો જ તે એક પરંપરા સર્જાય છે.
એટલે સ્વભાવથી બચવા માટે એક આપણે સમજવું પડશે. અને જો દુઃખનું મૂળય તે આ સ્વભાવનું જ છે, અને જેટલા પણ દુઃખી થયા છે ને એનું કારણ સ્વભાવ જ ગણાશે. જો ઘણી બધી વખત આપણને પણ ખ્યાલ છે કે આ સ્વભાવનું જે તોફાન રહ્યું ને એ વ્યવહારને પણ વેર વિખેર કરી નાખે છે. એટલે જ કહેવાયું છે ને કે જર જમીન ને જોરું, 3 કજિયાના છોરું. આ એટલે લોભ અને કામથી છે ને ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે. આજે તમે જો કોર્ટ કચેરી પોલીસ થાણાની અંદર એ સ્વભાવના જ એક સંગ્રહાલયો છે, અને એના લીધે જ તે એ પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે. એક ગામમાં છે ને 2 ભાઈઓ વચ્ચે પોતાની છે ને એક જમીન બાબતે કંઈક સંઘર્ષ થયો. હવે સ્વાભાવિક રીતે બાંધવાનું ઝઘડવાનું થાય એટલે આંટી તો પડે જ તે. એટલે બંને ભાઈઓ છે ને પાવડો ને કોદાળી લઈને આવ્યા અને એકબીજાને મારવા માટે તૈયાર થઈ ગયા. અને તપાસ કરતા ખબર પડી કે છે ને 1 વેત જમીન માટેના ઝઘડો હતો. હવે વિચાર કરો, 1 વેત જમીન પણ કોઈક મોટા ભાઈને નાના ભાઈને નથી દેવી, નાના ભાઈને મોટા ભાઈને નથી દેવી. કેટલો બધો સ્વાર્થ હશે, કેવો એનો સ્વભાવ હશે. મુંબઈમાં તે એક શેઠ હતા, તો એકવાર છે ને એમના મુનિમે હવે એવો પાસે પોતાનો ક્યાંક વ્યવહારિક પ્રશ્ન હતો એટલે ઉકેલવા માટે લોન પેટે રૂપિયા માગેલા. એટલે મુનિમ તો ઘણા બધા વર્ષોથી વફાદારીપૂર્વક પોતાનું કામ કરતો હતો, અને પાછું પ્રથમ વખત આ શેઠ પાસે આવી રીતે વ્યવહારિક પ્રશ્ન તો એટલે પૈસા માંગ્યા હતા, અને પાછી પાછા આપવાની બાહેધરી આપેલી, પણ તોય આ શેઠ અકળાઈ ગયા અને એમનું અપમાન કરી નાખ્યું. એટલે મુનિમે તે વખતે કંઈ કીધું નહીં, બધું સાંભળી જ લીધું. પણ પછી થોડાક સમય બાદ ઇન્કમટેક્સ ઓફિસની અંદર ફોન કરી દીધો અને રેડ પડાવી લીધી. જો ફળ સ્વરૂપે શું થયું, શેઠને કેટલું બધું આર્થિક નુકસાન થયું, અને 6 મહિનાની જેલ થઈ, એ તો બોનસની અંદર. તો જો આપણને ખ્યાલ આવે કે આ સ્વભાવ રહ્યા ને એ આપણા સુખમય વ્યવહારની ઘણી બધી વાર એ ઘોર ખોદતા જોવા મળે છે. અને આધ્યાત્મિક સાધના કરનારે તે સાધકને એ સ્વભાવને લીધે જ તે ઘણા બધા પ્રકારના વિઘ્નો એ સાધના માર્ગની અંદર પણ આવે છે. ઘણી બધી વખત તો આપણે તમે જોતા હશો એવા સ્વભાવો હશે કે સંતો ભક્તોના અવગુણો આવી જાય છે. તમે જો અલૈયા ખાચર શ્રીજી મુક્તાનંદ સ્વામીનો અવગુણ લીધો, શ્રીજી મહારાજનો અવગુણ લીધો, અને પોતે સત્સંગમાંથી પડી ગયા. એ હરખા પટેલ પણ એ ગુણાતીતાનંદ સ્વામી પોતાનું માન નડ્યું, તો જો સ્વભાવ હતો માનનો તો સત્સંગમાંથી ટક્યા નહીં, સીધા પડી જ ગયા. મચ્છિયાઓના ફઈબાઈ તે તમે જુઓ, એને હઠનો સ્વભાવ હતો, તો આ સ્વભાવના લીધે શ્રીજી મહારાજ જેમના ઘરે 32 વખત આવેલા, લાભ સમયા ઉત્સવ બધું કરેલું, અને ભગવાન માનતા હતા, પણ છતાં હઠનો સ્વભાવ ન મૂક્યો, તો જો શ્રીજી મહારાજ ત્યાંથી રિસાઈને વયા જાય છે. પણ એની સામે તમે જુઓ બોટાદના 9 લાખના આસામી એવા શિવલાલ શેઠ, ખાલી એ આત્માનંદ સ્વામીએ ખાલી એટલું જ કીધું કે આ હાડકું કોણ ચાવે છે, ઊભા થઈને કોગળા કરી નાખ્યા, સોપારી ચાવતા, અને સંકલ્પ કરી નાખ્યો કે આજ પછી હોપારી હરામ, આજ પછી હોપારી નહીં ખાવ. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ત્યાં ભાવનગરની અંદર મંદિર બનેલું, તને એમ લાગે છે કે મેં સત્સંગ કર્યો, હું તાર જીવ સામે જોઉં તો અડધો સત્સંગ માન વધ્યો, પણ છતાં જો અંતરદ્રષ્ટિ એમને થઈ અને સમાગમ કર્યો. તો જો આવા ભક્તો પણ આપણા ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થઈ ગયા. અગતરાયના તમે જો પર્વતભાઈ, તમે જો 7 દિવસ એમને જમવાનું કોઈએ પૂછ્યું નહીં, શું જમતા હતા, બજારની અંદર ડાળિયા ખરીદે અને મુઠ્ઠી ભરીને ડાળિયા ખાઈ લે, પાણી પી લે, અને શ્રીજી મહારાજનો સમાગમ કરે. તો 7મા દિવસે ખબર પડી શ્રીજી મહારાજને, જાણતા જ થા. પણ જો આવો ખપ અને મુમુક્ષુતા હોય ને તો ખરેખર આપણે સત્સંગની અંદર આગળ વધી શકીએ છીએ. અને એટલે જ તે એ બ્રહ્મરૂપ થવા માટે આ સત્સંગ જરૂરી છે. અને સાચા ભાવે આપણે સત્સંગ કરીશું ને તો એક પણ દોષ આપણામાં હૈયામાં નહીં રહે, કારણ કે શ્રીજી મહારાજના વાક્યો છે. પ્રમુખશાહી મહારાજે મુંબઈમાં 16/2/2005 રોજ જ્યારે આશીર્વાદ દરમિયાન એમને સ્વાભાવિક રીતે કીધેલું, અને જે આપણે હમણાં વાત કરી કે દેવ તમારે બ્રહ્મરૂપ થવું હશે ને તો એના માટે જરૂરી છે કે આપણે અંદરના દોષો એ ટાળવા, અને અંદરના દોષો જેટલા ટાળીશું ને એટલા આપણે બ્રહ્મરૂપ થશું. કારણ કે જો આપણામાં રહેલા દોષો જ્યાં સુધી આપણે નહીં ચેક કરીએ અને એમાં ચોકડી નહીં મારીએ ને ત્યાં સુધી આપણે ભગવાન અને સંતમાં જોડાણ નહીં થઈ શકે. કારણ કે આપણા સ્વભાવ જ આડા નડશે. તમારે 100 મીટરની રેસની અંદર દોડવું હોય, વચ્ચે ખાડા હોય, કૂવા હોય, ખીણ હોય, તો પડી જાઓ. એમાં સ્વભાવ રહ્યા ને ખીણ છે ને ખાડાઓ જ છે.
એ તમને ભગવાન સુધી નહીં પહોંચવા દે. આજે જો સત્સંગની અંદર તે એવા ઘણા બધા ભક્તો છે કે જેમણે આમ સત્પુરુષના યોગથી એ પોતાના સ્વભાવો રહ્યા એ ટાળ્યા છે. એક આપણે ઉદાહરણ લઈએ કે અમેરિકામાં તે રજનીભાઈ પટેલ નામના એક હરિભક્ત, હવે પોતે સેવા ભક્તિ બહુ સારી કરે, પરંતુ સારું કાર્ય કરવા માટે અને કરાવવા માટે છે ને એમનાથી ગુસ્સો બહુ થઈ જાય. એટલે થોડા સમયગાળા બાદ એમના સ્વભાવમાં થોડોક ફેરફાર થયો, એટલે તેવું એમને લાગ્યું. એટલે સૌની સાથે શાંતિથી વાત કરે ને પછી કામ લે. એટલે કોઈકે એમને પૂછ્યું કે આ તમારા સ્વભાવમાં એટલું બધું અચાનક પરિવર્તન ક્યાંથી આવી ગયું? ત્યારે રજનીભાઈએ શું કીધું કે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ એ સાંભળવાથી છે ને અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને સ્વભાવ બદલાવા લાગ્યો. તો જો આપણે પણ એ મહંત સ્વામી મહારાજની આજ્ઞા મુજબ એ રવિ સભા હોય, ઘર સભા હોય, વચનામૃત સ્વામીની વાતોનું વાંચન હોય, આ બધુંય આપણે કરીએ ને તો સત્સંગનો જ એક પર્યાય છે અને સત્સંગ એને કર્યો ગણાશે અને સ્વભાવમાં પણ મુક્ત થઈ શકીશું. બાકી જો સ્વભાવ બાબતે આપણે જાગૃત નહીં હોય ને તો ઘણી બધી વખત એનાથી દુઃખી પણ થવાના સિવાય જો આપણને યાદ રાખવું, આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની એવી પ્રકૃતિ રહીને, સ્વભાવ રહીને એ દુઃખી જ કરવાની છે. પણ એ સ્વભાવ કે પ્રકૃતિને આપણે દૂર કરી નાખીએ, એનો નાશ કરી નાખીએ, એમાં જીતી જઈએ. જેને મન જીત્યું એને જગ જીત્યું. તો આ સ્વભાવ રહ્યા ને મનથી નક્કી કરેલા આપણે છે અને એ જીવ સાથે જોડાયેલા નથી, આગંતુક છે. જેમ શરૂઆતની અંદર મેં તમને વાત કરી તેમ તો આગંતુક સ્વભાવને આપણે જીતી શકાય છે. એટલે ખાસ આપણા જીવનની અંદર આ જરૂરી છે. અને ઘણી બધી વખત આપણે જો સ્વભાવ નહીં સુધારીએ ને તો એક આપણને દિવ્ય સુખનો પણ અનુભવ નહીં થાય. દિવ્ય સુખનો અનુભવ નહીં થાય ને સાથે સાથે એક પ્રકારના સંતો ભક્તોના અવગુણ લઈ લઈશું. એટલે યાદ રાખવું, ગઢડા પ્રથમનું પહેલા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરે છે કે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ને ત્યારે એ સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ એનો અવગુણ લે છે. તો જો આપણા સ્વભાવ હશે ને તો આપણે સંતો અને ભક્તો અને ભગવાનના તે અવગુણ લેતા થઈ જઈશું. તો આપણે એવું કાંઈ કરવાનું થતું જ નથી, કારણ કે અભાવ અવગુણ તો ઝેર સમાન છે. મહંત સ્વામીમાં જે કીધું છે તો ઝેર ખાવાનો રસ્તો થોડો પસંદ કરાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સ્વભાવથી અમે મુક્ત થઈ શકીએ અને તમારું અખંડ અમે ભજન ચિંતન કરી શકીએ. અને જે અમારું એક લક્ષ્ય છે, એક નિશાન અક્ષરધામ, આત્યંતિક કલ્યાણ, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને બ્રહ્મરૂપ થવું છે, આ માર્ગે અમે વિશેષ આગળ વધી શકીએ અને સ્વભાવમાંથી મુક્ત થઈ શકીએ એવો પુરુષ પ્રયત્ન કરવાનું અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવું બળ, બુદ્ધિ અને શક્તિ અમને આપજો, જેથી અમે અખંડ તમારું ભજન કરી શકીએ, એ સત્સંગ કરી શકીએ અને આપને રાજી કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.